બાપા સીતારામ રામા મંડળ તરફથી ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવે છે વાલા. અને આયા રામદેવજી મહારાજના પાટે એક ગાડલો મોકલી દેજો વાલા. બેન સગોણાનો વીર હીરા ભગતનો વીર કદાચ બાપ હરિપર ગામના ઓંગણે આજે ઉતરો હોય તો માટે સાથને સહકાર આપો. બીજા પતિ દીદીઓ દેવ મળી રક્ષા કરો. જેમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ આ શિવ સાઉન આજ પરાક્રમ પેલા રે ગણપતિ દાદા ને સાંભળો.
અને કદાચ કામરૂ દેશની મેલી વિદ્યા આવે અને કદાચ બાપા કામરૂ દેશને મેલી વિદ્યાના પોટકા જો ખુલતા હોય અને કદાચ એક પણ મંડળના સભ્યનો જો વાળ વાગો થાવ તો રૈયાધારનો પીર નો કહેવાય એટલે એવા રામદેવજી મહારાજના કુળદેવી એ ભગવતી રાયમાં પડ્યા સાચા ચોકની અંદર હવે માતાજીનો કરી અને માતાજીના દર્શન કરી ત્યારબાદ રામ મંડળને આગળ લઈ જાય વાલા મારી જોગણી જગદંબા મારી જોગણી જપી હારાય જા અખીલ તુમારા નિવલડા પરે માતાજી મારી પરગટ સોયા પોયા ઈ રોઈશાળાની અંદર બાપા નાનો એવો નેહડો હોય ને નેહડાની અંદર સાક્ષાત દીકરી હોય એટલે કે સાક્ષાત જોગમાએ કદાચ અવતાર ધારણ કર્યો ને આઠમો વીર મેરખ્યો એમ અને તેથી કહેવાય કે બાપ રોઈશાળાની અંદર આઠ બેનભાઈ પારણાની અંદર પોઢીને અવતાર લીધા અને ભાવનગરના નરેશ રાજાને જેથી ખબર પડી આતાભાઈ ગોહિલને આતાભાઈ ગોહિલને ખબર પડી એટલે રોઈશાળાના નેહડાની અંદર આવ્યા એમ અને આવીને કીધું કે મમડિયા ચારણ આજે તમારી સાત દીકરીઓમાંથી પરચા કોણ પૂરે છે ત્યારે બાપ મમડિયા ચારણે કીધું કે બાપુ અમે ચારણના સ્વરૂપ પણ પરંતુ આજે મારી સાત દીકરીની અંદર જે મારી જાનબાઈ નાની દીકરી રહી ને એટલે જાનબાઈ કે એટલે કે ખોડિયારી પરચા પૂરે છે અને તેથી આતાભાઈ ગોહિલ એમ થયું કે હું એક દરબાર છું હું એક ક્ષત્રિય છું હું કોઈને નમતો નથી હે પણ હું નમન કોને કરું કે કદાચ જો નજરે જો બાપ જો પરચો નિહારું ને તો હું નમન કરું અને તેથી આતાભાઈ ગોહિલને બીજી કઈ વસ્તુ સામે આવી નહીં સામે ખાખરા જેવું ઝાડું દીધું અને કીધું કે હે મમડિયા ચારણ તમારી દીકરી નાની ખોડિયા કદાચ આ ખાખરાના ઝાડને જો ધોળાવે ને તો હું માનું આતોભાઈ ગોહિલ અને લાખ લાખ ભગવતીને વંદન કરું અને તેથી મારી ભગવતી આઈમાં ગાંડી ખોડિયારે જ્યારે ખાખરા આમું જોયું ને તો ખાખરો ખર 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 ધ્રુજવા માંડ્યો હે અને ખાખરા ધુણાયા ઈ ખોડિયાર અને ભગવતીનું આયુષ્માન ચાતર ચોકની અંદર થતું હોય ભગવતીનું સ્થાપન થતું હોય અને ભગવતીને યાદ કરતા હોય અને રોઈશાળાથી હાલીને માતાજી રાજપરાના ડુંગર ગયા માતાજીના બેસણા થયા હોય માતાજીને થંભી ગયા હોય પણ તેથી કેવા તો માટે થંભી જા
સમજો વાલા પાતિકલ ભેડિયા વારી 9 લાખ લોબડી હારી 18 કા વારી અને ઈ ચારો જોગમાયા કદાચ બાપ સાતન ચોકની અંદર આજે ઉભા હોય બિરદવાન માતાજી થયા હોય અને ગરદરાનો ઘાટ છોડીને કદાચ બાપ આજ કહેવાય કે હરિપર ગામની અંદર માતાજી દર્શન દીધા હોય તો ભાઈઓ તથા બહેનોને કહેવાનું આટલું જ મારા વાલા કે 101 રૂપિયાની 51 ચુંદડી લેવાની છે મારા બાબલીઓ એક એક ચુંદડી કરીને આવવા દેજો ને બહેનો માતાઓને ખાસ સૂચના કે કદાચ 50 રૂપિયા કાઢીને બે બેનું ભેગા થઈને પણ એક ચુંદડી અહીંયા દોરી સુધી પહોંચતી કરજો વાલા અને મંડળના નિયમ અનુસાર ભગવતીની આઈ માતાજીની ચુંદડી આવ્યા બાદ રામમંડળ આખ્યાન આપણે દોર આગળ લઈ જવાનો છે કોણ ધર્મપ્રેમી દાતાર કહે છે કે અરુણભાઈ પેલી ચુંદડી મારા તરફથી સમજો વાલા અમારે દાદાની મોજ આવી ગઈ કે ભગવતીની 10 ચુંદડી ઓઢાડે છે આ બાજુથી 5 ચુંદડી બીજી એટલે 15 ચુંદડી થઈ છે વાલા એક એક ચુંદડી કરીને આવજો हेलो रामा मंडल તમારા ગામની અંદર બાબા રમાયો છે સાત સાત જોઈ છે તન ભાગ તન ઘડી આજ રામદેવજી મહારાજ નો કાર્ય કરે અને રામોબેન ગાજો બે માં ભગવતી ગાજો આપે ભાઈ કારણ આ કોઈ કામ કરવું છે રામા મંડળ રમાડવું છે કોઈ સારું કાર્ય કરવું છે વિચાર કરવો પડે ભાઈ ભગવાને મન સરકારના ટેક હશે તો એનો આટલો ઉમંગ જાગ્યો હશે ને ભાઈ કે મારે રામા મંડળ રમાડવું છે રામા મંડળ તો અમે ક્યાંક જોયું છે ત્યાં રણુજા રામા મંડળ રમતું હોય ત્યાં કે મંડળ ધાર્મિક છે ફેર ફતુરામાં નહીં આવે કારણ 12 બીજનો ધણી રમતો હોય જ્યાં માંગવાનું છે ત્યાં માંગશે અને રમવાનું છે ત્યાં રમશે કારણ કોઈ પૈસાના મોહે નહીં રમે રામા મંડળ રમે તો 24 કલાકે પૂરું થાય પણ જેવો અત્યારે માણા પાસે સમય એટલું જેટલો સમય છે એટલું રામા મંડળ અમે આગળ હાલી જઈશું પણ મારા બાપલિયાઓ બહુ આનંદ છે તો આરતી નો બોલ આવશે આરતી બોલજો મારા બાપલિયાઓ જોજો આનંદથી તમને મજા આવશે રામા મંડળ જોવામાં રે એક દાયો ના દે આવી જગત ની અંદર બે બહેનો થઈ
કારણ એક રામદેવજી મહારાજની બેન સગુણા અને એક જાહાલ ભારત દેશની અંદર બેનું કે ભાઈ નહોતો જેથી ભાઈ નહોતો રાજા અજમલને ત્રણ દીકરીઓ ભાઈ નથી એટલે કેટલું ભાઈ નો હોય એટલે થોડુંક બેન હોય ને થોડુંક માઠું તો લાગત ને ભાઈ ત્યારે દ્વારકાના દેવળ હોઈજી નજર પોગાડી દીધી બેને ભાઈ અને દ્વારકાના નાથને એમ કહેવું પડ્યું હતું કે મારે હવે મારવાડ ધરતી હોઈજી જવું પડશે કારણ આ બેન માંગવાનું આવશે આ માંગશે અને જોવાનું આ જોશો હાલવાનું તો મારી લખવી કંકોતરી આજ ખોળલ માના મગડા સોનાનો સૂરજ माताजी नो बोल आरती मां कौन के से तो मारा तरफ थी मां भगवती ने आरती उतारवी से तो बोल बोलो हेलो कौन माताजी नो बानो जाए हेलो आरती उतरी जाए रामा मंडल आगे ले बोलो भाई माताजी ने आरती ने अंदर कौन कैसे के मारो दिवस एक बोल बोलो ले माताजी ने आरती उतरे त्यार बाद रामा मंडल चालू थाय थोड़ी यार मां माटलिया थारे से धर्मर लाडवाए
સાંભળી જવાલા પાયુત્તા બહેનોને કહેવાનું આટલું જ કે ભગવતીની આરતીનો પહેલો બોલ 51 રૂપિયાનો છે. કોઈ ધર્મદાતા કહે છે કે 51 રૂપિયાનો પહેલો બોલ મારો છે અને બોલી લેવામાં આવશે મારા વાલા. 51 રૂપિયા આપીને માતાજીની આરતી ઉતારાય. ફટાફટ આરતીનો એક બોલાવા દો વાલા. સાંભળી જાઓ વાલા. પાર્થ પંકજભાઈ વાઘેલા તેમના તરફથી ભગવતીની આરતીનો બોલ 101 રૂપિયાનો આવે છે વાલા. તો જાવલા સીધે મોકલે અને તો કાવાદ દે મારા ઘણા વીર નવઘણ વીર લાય એ વીરા મને સીધું મારવાની સુમરે વીર લાય. અરે રે વીરા મને હાલવા ના દે બેન બિહાર જેટલી સમજકી લખી હોય ચીઠી લખતી હોય અને શેષનગરની અંદર અમીર સુમરે કેરી કહેવાય કે બાબા હાલની કેરી કરી હોય તેવી જેવી. હાલો આરતીનો બોલ બોલી જાઓ. હલે તો વીરાના વગણ ઘોડીના પલાગ ને
મોહનભાઈ વાઘેલા તરફથી 201 રૂપિયો માં ભગવતીના જોંદડીમાં હે ભાઈ. આરતી ની અંદર 101 રૂપિયો છે ભાઈ. જો કોઈને બોલવું હોય તો ફટાફટ બોલી જાઓ, રામા મંડળ ચાલુ થઈ જાય. 101 છે કોઈ બોલવાનું હોય 101 રૂપિયો માં ભગવતીનો આરતી ની અંદર છે. જો કોઈને બોલવું હોય તો બોલી જાઓ, નકર અમે આરતી જવા દેવી છીએ. ફટાફટ બોલ દેવો મણો એટલે આબાનું ચાચર ચોક ની અંદર થી યોજાય, રામા મંડળ ચાલુ થઈ જાય. હે ગાંધે ગાંધે ગિરનારી ના કાળા ટુકડા માતાનો રૂપિયો છે ભાઈ. જો કોઈને બોલવાનો હોય તો બોલી જાઓ, નકર આગળ રામા મંડળ ચાલુ થાય. એક વાર 200 નામ બોલો ભાઈ. ધીરતીભાઈ પ્રજાપતિ તરફથી 101 રૂપિયો ભગવતીના ધૂપમાં આવે છે. ધીરુભાઈ ખેમસરિયા તરફથી 201 રૂપિયો આવે છે માં ભગવતીની આરતીની અંદર. ભાઈ માં ભગવતી જાજુ આપે ભાઈ. કેતડી પડી મેદાનમાં સવ રમવા આવે, જાત ભાતના કામને ને જેના ભાગમાં હોય ને આરતી જાય. ભાઈ ભગવતીની બાન હોય છે, જેના ભાગ્ય માંડી હોય ને આરતી જાય છે. હાલો ભાઈ, ધીરુભાઈ ખેમસરિયા તરફથી 201 રૂપિયો માં ભગવતી જાજુ આપે ભાઈ. બોલો ફટાફટ બોલી દેજો, નકર જવા દઉં છું ભાઈ. તો તેરે એ ડોંગરે આયો ના એ ભગવતી ધોન નદીઓ રોહિતભાઈ 501 રૂપિયો ભાઈ. જય હોય માં ભગવતી જાજુ આપે. 501 રૂપિયો રોહિતભાઈ માં ભગવતીની આરતીની અંદર. જય હોય.
તો ઘોડાલાનો મેરે માતા ઘોડાલાનો મેરે માતા ઘોડાલાનો મે લીલા લીલા માંડવે ઘોડાલાનો મે પંકજભાઈ વાઘેલા તરફથી આરતીની અંદર 500 હતા એટલે 560 રૂપિયા જય હોય માં ભગવતી જય આપ તો રમવા દેજો રે મને રમવા દેજો રે મને રમવા દેજો રે હાય માતાજી ની આરતી ની અંદર 600 રૂપિયા માં ભગવતી ની આરતી ની અંદર જય હોય જાજુ આપે રોહિતભાઈ પણ રે ભાઈ ભાઈ જય હોય માં ભગવતી ના બાનાને ભાઈ ભાઈ વાઘેલા ભાઈ 600 અને 700 માં ભગવતી ની આરતી ની અંદર જય હોય માં ભગવતી ની આરતી ની અંદર 700 રૂપિયા માં ભગવતી જાજુ આપે ભાઈ
જો બોલવું હોય તો ફટાફટ બોલ લેજો, નકર આરતી અમે જવા દેવી છે ભાઈ. ગાઈશું તો હવા રોજ ગાય એમાં તો ફૂટે નહીં. તો હવે જવા દઉં છું, જેને બોલવું હોય તો બોલાવી ગયો. એક જ ગરબો ગાય નું આરતી જવા દઉં છું ભાઈ. જય હોય. तो आत्मा से तिल सुरने मगर यशवारी आत्मा से तिल सुरने मगर यशवारी मटलनी मात तारी वो मेर पैमा ₹1 શ્રીજી મંડપ તરફથી જય હોય. જાજો આપે ભાઈ ભગવતી જય હોય. આમાંથી ₹300 ભાઈ પાછા દો. શ્રીજી મંડપ તરફથી ₹1001 માં ભગવતી જાજો આપે ભાઈ. જવા દો છું ભાઈ. એક વાર બે વાર શ્રીજી મંડપ તરફથી ₹1001. જો કોઈ બોલવાનું હોય તો ફટાફટ બોલી દેજો, નકર આરતી જવા દો છું. રમા મંડળ ચાલુ થઈ જાય. એક વાર જવા દો. એવા મંગલ વર્તાણા રૂડે માંડવે મંગલ વર્તાણા રૂડે માંડવે પંકજભાઈ વાઘેલા તરફથી પાર. પંકજભાઈ પાર ભાઈ ભાઈ જાજુ આપે માં ભગવતી. 1151 હે વાય હે વા હડકાયા ને રોજો ને પડે હડકાયા ને રોજો ને પડે છડિયો રઠી ઘાટે વિરવા છડો એવા મંગલ
અત્યારે તો રાજકોટમાં મારા દીકરા રાક્ષસ આવ્યા છે અડા ધડે ગાયું પકડે છે. મારા દીકરા હારતા નથી, સોડાવા જાય તો મારા દીકરા સોડાવાળાને પૂરી દે છે. અને આવા સુરા કેવા થઈ ગયા જગતની અંદર કે ગાયું હાટે માથાના બલિદાન દઈ દીધા. અને કદાચ અત્યારે આપણે પરણતા હોય જાવી કોઈ ફળનો દીકરો ન જાય, માય જાય કે મરી જાય તો કઈ હું થોડો કઈ કન્યા મેકીને જાવ. કારણ સુરાના સુરાતન એવા હતા ભાઈ કે વરમાં પેડી અને ખડે પલાળ માંડી અને ઈ હાથમાં સંસારે લઈ અને ગાયોની વાર કરતા હતા. ઈ તપથી આ પૃથ્વી ટકી રહી છે ભાઈ. અત્યારે તમારો કે મારો કોઈ વાંક નથી, કાળો કળિયુગ છે. કેમાં ગા મરાય માં શું થઈ ગયું, માણા મરી જાય તેમાં ગાયું શું આવે? હે ભાઈ ભાઈ કેવો યુગ આવે છે, હજી તમે જોજો કેવો આવશે. આ મેં કરવી છે ને ઈ બેઠેલા માણાને નહીં સારું લાગે, બંધ થઈ જાય સારું ના. હું આ થતી કઈ ત્યાં તેથી ધર્મ માથે માણાને ઈર્ષા થવા મળશે ને તેથી માનવું કે કાળો કળિયુગ છે. ધર્મની ધજાને માથે કોઈ દ્રષ્ટા માથે એમ કીજે આવા ક્યાં ભગવાન છે આમાં? હે આય ક્યાં ભગવાન છે? ભગવાન કદ મારું સારું ન કરી દે કોઈ આવતોય નથી. એમ નથી આવતો ભાઈ, માર્ગમાં પડ્યો નથી. ડાલીભાઈ થઈ ગયા એક ડોબા સારથીની દીકરી. કારણ અને ભાઈ નહોતો એને. ત્યારે ડોબા સારથી રોતી હતી કે મારા ભાઈ નહીં. આ બધી બહેનો ભાઈ છે એટલે ભાઈ ભાઈ કરે, મારે ભાઈ નહીં એમ કરી અને રોતી હતી. રામદેવજી મહારાજને કાને અવાજ આવી ગયો ક્યાં ડાલી ને ક્યાં રામાપી. ઘોડો લઈને આ ગયા. બેન રોજ કે બાપુ મારો ભાઈ નથી. કે બાપુ નો કહે છે, મને તને ભાઈ કે અને જે તારો પાલો છે ને ફાડીને મને આવે રાખડી બાંધ, હું તારો ભાઈ. અને એ ભાઈ બન્યો ત્રિલોક ચૌદ બ્રહ્માંડનો લોક, એક મૃત્યુ લોકના માનવનો જો કદાચ ડાલીએ ભાઈ બનાવી લે તો કેવડી તાકાત. એ તો તાકાતે રહી. અંત વેળાનો સમયને ધ્યાન કરો કે હરીને હરાયા પગલા પાસા ભરાયા. ડાલીએ રામદેવજી મહારાજને પગલા પાસા હટાઈ દીધા હતા. કારણ ક્યારે ઠરાયા હતા? જ્યારે સમાધિનો સમય ગયો ને ત્યારે ડાલીએ એમ કીધું હતું કે વીરા હટી જા, સમાધિ તારી નથી મારી ડાલીની છે. તો આવી માં ભગવતી સતીઓ થઈ ગયું હોય તો હરીને હરાવે આવી સતી આજ રામદેવજી મહારાજને પગલા પાસા ભરાઈ દીધા. એવી ડાલી થઈ ગઈ ભાઈ. કરવી એટલા વખાણ ઓછા છે. પીરને નમાઈ દીધા, 52 નેજાના ધણીને 14 બ્રહ્માંડના લોકને નમાઈ દીધો. કે ભાઈ પીરે કીધું હે ડાલી જો કદાચ તારી સમાધિ હોય તો એનું કારણ શું? એના મને પ્રમાણ આપ. તો પીર કરતા ડાલી વધી ભાઈ. હે તો પીરને પીર કેવો તો ડાલીને ડાલી કેવી. કે ક્યાં ભગવાન કોને કહેવાય? બે તરો વળે. તો ભગત કરતા ભગવાન કરતા ભગત મોટો થઈ જાય. ત્યારે ડાલીએ કીધું કે ભાઈ સમાધિ ખોદી છે ને હજી થોડી ખોદો અને કાગથી આટો ને દોરો નીકળે તો વીરા માનજે કે આ ડાલીની સમાધિ. દેવ પ્રમાણ આયો કોક તો દેવ દેવાય નો દેવાય બાપા, કળયુગ છે. જય હોય 1151 રૂપિયા આરતી ની અંદર. ભાઈ જેને બોલવું હોય ફટાફટ બોલી દેજો. હાલો ભાઈ. એ વાછરા રે તો વાસડા સાંભળજે બેન. રોહિતભાઈ માતાજી ભગવતીની આરતીની અંદર 1300 રૂપિયા. જય હોય રોહિતભાઈ જાજો આપે ભગવતી માં. તો વાછરા સાંભળજે બેન નો સાદ દેવરતને વિનવે વારંવાર. એવી ગાયું વાળીને કાંઈ સુમારો જાય છે વિરા. ગાય માતાના
કાઢો જો બાપા જા હોય માં ભગવતી જાદુ આપે ભાઈ જય હોય બાપ પણ તે દિવસ વસરાજ હાયલા ગાવડીની વારે અરે રે તેરી હાકર દીદી દેવલભાઈ યાદ કે હે વસરાજ કે આજે તું ચોરીના માયરાની વચ્ચે બેઠો છે આજે તારા ચોરીના રૂડા કીધે વાર્યા છે પણ આજ મારા મુખથી આજ મરસિયા નીકળી રહ્યા છે કે હે સોલંકીના હીરા કે આજે તું લગ્ન મંડપની અંદર બેઠો છે ને બાપ આ ચોર લૂંટારા તારા ગાયુંની ધણ વારી જાય છે અને એટલું જ નહીં વસરાજ કે ગાયુંની ધણ તો તારું વારી જાય છે પણ જે મારી વેગળ નામની ગા છે ને બાપ કે જેના દૂધળિયાથી તારા દીવા બરે છે અને ઈ આજ વેગળ નામની ગાયને મુગલ બાદશાહ બાપ વારી જાય છે એ વસરાજ ચોરીના માયરાને તોડીના અને કદાચ જો ગાય માતની વાર કરીશ ને તો જ આજ બેન દેવલનો સાચ સાચો થશે અને આજ ઇતિહાસે તારું નામ લખાશે અને ઈ વીર વસરાજ જીતી કહેવાય કે બા ચોરીના માયરા તોડીને જીતી કહેવાય કે બેન દેવલનો સાચ છોડીને ગાય માતાની વાયરે છેડા અને હિન્દુ ધર્મના બાણાની રાજ રાખી પરંતુ હવે માતાજીની આરતી જાજી માતાજીને બાણાને બહુ ઊભો ન રખાય પરંતુ ચોક્કસ ભાઈ આરતી ની અંદર જવા દો એક વાર બે વાર એ દાદા કોઈ બોલવું છે ત્રણ વાર બોલો ખોડિયાર આયની જય સંધ્યા સમયની આરતી ઝાલરનો જણકાર ઉતરી આઈ ઘોડની આરતી પછી આખા જગમાં હરી જયકાર આરતી ઉતરવા આવી જજો વાલા ભગવતીની આરતી ઉતરવા આવી જજો तो आरती उतारो माने आरती उतारो ये गई 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 खुड़ियार उतारो ये आरती उतारो माने आरती उतारो जीवड़ा जगमग जगमग था
સાંભળી જવાલા, કારણ કે બધાય ટિકટોક તો અત્યારે બંધ થઈ ગયું છે. યુટ્યુબ ચેનલ ની અંદર જે બધાને આનંદ કરાવી રહ્યા છે, મોજ કરાવી રહ્યા છે, એવા મારા બંસી ભગત, એટલે કે કદાચ જો બંસી ભગત થી ઓળખતા ન હોય તો બધાના ફોન ની અંદર જે ટીંગલો જે આવે છે, ટીંગલો બાબો, એ જ બંસી ભગત. અને થોડી વાર ની અંદર બંસી ભગત બધાને મોજ કરાવવાના છે વાલા. શાંતિથી બાપા સીતારામ રામા મંડળ ની હારજો, કારણ કે આજે બધાને આનંદ જ કરવાનો છે. મારા બાપરીઓ બધાને મોજ જ કરાવવાની છે. સોને સે સરી હોય, રૂપે સે મસાલ હોય, અંગ જરીક સે જામા, ગલે મોતિयों की माला, पोखरण सन्ना महाराज राजा अजमल ने घड़ी खमार राजरी. સજા કરી દે મોરી માવડી, એ માડી કા તો ગુનાહગાર ને માફ. હિયાજ પરાતમ પેલા રે ગણપતિ દા
રામદેવજી મહારાજની જય બોલવામાં આવે છે બાલા તો હો જય બોલજો